મોરબી શહેરમાં એક ખૂબ જ ધનવાન પરિવાર રહેતો હતો. પરિવાર પાસે કરોડોની સંપત્તિ, મોટો બંગલો અને શહેરમાં સારી પ્રતિષ્ઠા હતી. આ પરિવારની એકમાત્ર દીકરી હતી, આર્યા. આર્યાને તેના માતા પિતાએ ખૂબ જ લાડકોડથી ઉછેરી હતી. ઘરમાં કોઈ વસ્તુની કમી નહોતી, પરંતુ આર્યા સ્વભાવથી ખૂબ જ સરળ અને દયાળુ હતી. તે હંમેશા કહેતી, પૈસા જીવનમાં બધું નથી, માણસાઈ સૌથી મોટી સંપત્તિ છે. એક દિવસ આર્યા પોતાની માતા સાથે શહેરની બહાર આવેલા એક અનાથાશ્રમમાં ગઈ. ત્યાં તેણે એક નાની છોકરીને જોઈ, જે પોતાની માતાને યાદ કરીને રડી રહી હતી. આર્યાનું હૃદય પીગળી ગયું. તેણે તે છોકરીને ગળે લગાવી અને કહ્યું, ચિંતા ન કર, હું તારી સાથે છું. આર્યાએ ત્યારથી અનાથાશ્રમના બાળકોની મદદ કરવાનું શરૂ કર્યું. પરંતુ તેના પરિવારના કેટલાક લોકો આ વાતથી ખુશ નહોતા. તેમને લાગતું હતું કે આર્યા પરિવારના પૈસા ગરીબો પાછળ ખર્ચી રહી છે. એક સાંજે આર્યા અનાથાશ્રમમાંથી ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં તેની કાર અચાનક ખરાબ થઈ ગઈ. મોબાઈલમાં પણ નેટવર્ક નહોતું. આસપાસ કોઈ માણસ દેખાતો નહોતો. થોડીવાર પછી એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો અને તેણે મદદ કરવાની ઓફર કરી. આર્યાએ વિશ્વાસ કરીને તેની સાથે વાત કરી. પરંતુ થોડા જ સમયમાં પરિસ્થિતિ એવી બની ગઈ કે આર્યાને સમજાયું કે તે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ઘરે જ્યારે આર્યા સમયસર પરત ન આવી ત્યારે પરિવાર ચિંતામાં પડી ગયો. તેના પિતાએ પોલીસની જાણ કરી અને આખા શહેરમાં તેની શોધ શરૂ થઈ. બીજી તરફ આર્યા પોતાની હિંમત ગુમાવી નહોતી. તેની ખબર હતી કે તેના માતા પિતા તેને શોધવા માટે કંઈ પણ કરશે. રાતભર શોધખોળ ચાલતી રહી. આખરે બીજા દિવસે સવારે પોલીસને એક મહત્વની માહિતી મળી. આર્યા શહેરથી દૂર એક જગ્યાએ મળી આવી. જ્યારે તેના પિતાએ પોતાની દીકરીને જોઈ ત્યારે તેઓ દોડીને તેની ગળે લગાવી રડવા લાગ્યા. આર્યાની આંખોમાં પણ આંસુ હતા. તેણે પિતાને કહ્યું, પપ્પા, મારી પાસે પૈસા અને સુખ બધું છે, પણ દુનિયામાં ઘણી દીકરીઓ એવી છે જેમની રક્ષા કરવા માટે કોઈ નથી. આ વાત સાંભળીને તેના પિતાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાની દીકરીને વચન આપ્યું કે હવે તેઓ પોતાની સંપત્તિનો એક મોટો ભાગ જરૂરિયાતમંદ દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે ખર્ચ કરશે. આ ઘટનાએ આખા પરિવારને અંદરથી બદલી નાખ્યો. આર્યાએ પણ નક્કી કર્યું કે જીવનમાં મળેલી સુખ સગવડ માત્ર પોતાના માટે નહીં, પરંતુ બીજાના જીવનમાં ખુશી લાવવા માટે વાપરવી જોઈએ. આર્યાને તે ભયાનક ઘટનામાંથી બચાવીને ઘરે લાવવામાં આવી હતી, પરંતુ તેના મનમાં હજુ પણ એક ડર છવાયેલો હતો. રાત્રે આંખ બંધ કરતી વખતે તેને વારંવાર એ દિવસ યાદ આવતો. તેની માતા આખી રાત તેની પાસે બેસી રહેતી અને પિતા ઘરની બહાર સુરક્ષા વધારી દીધી હતી. થોડા દિવસો પછી આર્યા ધીમે ધીમે સામાન્ય જીવનમાં પાછી આવવા લાગી. એક સવારે આર્યાના પિતાએ તેને કહ્યું, બેટા, હવે તું શહેરની બહાર નહીં જાય. તારી સુરક્ષા અમારા માટે સૌથી મહત્વની છે. આર્યાએ પિતાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, હું ડરીને ઘરમાં બેસી જઈશ તો જે લોકો ખરેખર મુશ્કેલીમાં છે તેમનું શું? પિતાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. આર્યાએ આગળ કહ્યું, મારી સાથે જે થયું એ પછી મને સમજાયું છે કે પૈસા અને સુરક્ષા હોવા છતાં દરેક દીકરી સુરક્ષિત નથી. હું હવે કંઈક એવું કરવા માગું છું જેથી બીજી કોઈ દીકરીને મારી જેમ ડરનો સામનો ન કરવો પડે. આર્યાના પિતા તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આર્યાનો નિર્ણય પાક્કો હતો. તે જ દિવસે આર્યાએ પોતાના પિતાની મદદથી એક નવી સંસ્થા શરૂ કરવાનો નિર્ણય લીધો. આ સંસ્થા જરૂરિયાતમંદ દીકરીઓના શિક્ષણ, સુરક્ષા અને સ્વાવલંબન માટે કામ કરવાની હતી. પરંતુ આ કામ શરૂ કર્યાના થોડા જ દિવસોમાં આર્યાને એક અજાણી ચિઠ્ઠી મળી. ચિઠ્ઠીમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, જો તું આ કામ બંધ નહીં કરે તો તારા પરિવારને તેની કિંમત ચૂકવવી પડશે. ચિઠ્ઠી વાંચીને આર્યાના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે તરત જ પિતાને ચિઠ્ઠી બતાવી. પિતાએ ચિઠ્ઠી જોઈને કહ્યું, આર્યા, હવે આ મામલો સામાન્ય નથી. કોઈ તને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પોલીસને જાણ કરવામાં આવી. તપાસ શરૂ થઈ. થોડા દિવસો સુધી બધું શાંત રહ્યું, પરંતુ એક સાંજે આર્યાને ખબર પડી કે તેના દ્વારા શરૂ કરાયેલી સંસ્થામાં કામ કરતા એક કર્મચારીનો અચાનક સંપર્ક તૂટી ગયો હતો. આર્યાની શંકા ગઈ. તેણે પોલીસ અધિકારીને કહ્યું, મને લાગે છે કે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે.
પોલીસે તપાસ શરૂ કરી તો એક ચોંકાવનારી વાત સામે આવી. આર્યાની જૂની ઘટનામાં જે વ્યક્તિ પર શંકા હતી તેનો સંપર્ક કેટલાક એવા લોકો સાથે હતો જે આર્યાની નવી સંસ્થાની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા. હવે આર્યાને સમજાયું કે વાત માત્ર તેની સાથે બનેલી ઘટના પૂરતી નહોતી. કોઈક તેને ચૂપ કરાવવા માંગતું હતું. પરંતુ આર્યાએ ડરવાની બદલે એક મોટો નિર્ણય લીધો. તેણે પિતાને કહ્યું, પપ્પા, હવે હું પાછળ નહીં હટું. જો હું આજે ડરી જઈશ તો મારી જેમ બીજી ઘણી દીકરીઓ પણ ડરતી રહેશે. પિતાએ દીકરીને ગળે લગાવી અને કહ્યું, બેટા, હવે તું એકલી નથી. તારી સાથે આખો પરિવાર છે. પરંતુ તે જ રાત્રે આર્યાના ફોન પર એક અજાણ્યો કોલ આવ્યો. સામેની વ્યક્તિએ ધીમા અવાજમાં કહ્યું, આર્યા, તને લાગે છે કે તું બધું સમજી ગઈ છે. હકીકત તો હજુ તારી સામે આવી જ નથી. આટલું કહીને ફોન કપાઈ ગયો. આર્યાના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ, કારણ કે હવે તેને લાગવા લાગ્યું હતું કે તેની સાથે બનેલી પહેલી ઘટના પાછળનું સત્ય કદાચ તેની કલ્પના કરતાં પણ વધુ મોટું હતું. આર્યાને અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા પછી આખી રાત ઊંઘ આવી નહીં. તેના મનમાં એક જ સવાલ હતો, આખરે તેની પાછળ કોણ હતું? બીજા દિવસે સવારે આર્યાના પિતા પોલીસ અધિકારીને મળવા ગયા. પોલીસે આર્યાના ફોનની તપાસ શરૂ કરી અને થોડા જ સમયમાં એક મહત્ત્વની માહિતી મળી. આર્યાને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર એક એવા વ્યક્તિના નામે હતો જે છેલ્લા ઘણા મહિનાથી શહેરમાં રહેતો જ નહોતો. પરંતુ તપાસ અહીં અટકી નહીં. પોલીસે આર્યાની જૂની ઘટનાની ફાઇલો ફરીથી તપાસી ત્યારે એક નાની એવી વાત સામે આવી જે પહેલાં કોઈના ધ્યાનમાં આવી નહોતી. જે દિવસે આર્યાની કાર રસ્તામાં બંધ પડી હતી તે દિવસે તેની કાર ખરાબ થવી માત્ર એક સંયોગ નહોતો. કારના એક મહત્ત્વના ભાગ સાથે છેડછાડ કરવામાં આવી હતી. આ સાંભળીને આર્યાના પિતા ચોંકી ગયા. તેમણે કહ્યું, એટલે કોઈએ આર્યાને પહેલેથી જ નિશાન બનાવી હતી? પોલીસ અધિકારીએ ગંભીર અવાજે કહ્યું, હા, અને અમને લાગે છે કે આ ઘટનાની પાછળ કોઈ ઓળખીતો વ્યક્તિ પણ હોઈ શકે છે. આ વાત સાંભળીને આખા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ. આર્યાએ પોતાના પરિવારના દરેક વ્યક્તિ વિશે વિચારવાનું શરૂ કર્યું. ત્યારે તેને અચાનક એક નામ યાદ આવ્યું, રોહિત. રોહિત પરિવારનો એક જૂનો કર્મચારી હતો. તે ઘણા વર્ષોથી તેમના પરિવાર સાથે કામ કરતો હતો અને પરિવારના દરેક સભ્ય વિશે જાણતો હતો. પરંતુ થોડા દિવસોથી રોહિત અચાનક ગાયબ હતો. પોલીસે તેની શોધ શરૂ કરી. થોડા દિવસની તપાસ બાદ રોહિત મળી આવ્યો. પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તેણે એક ચોંકાવનારી વાત કહી. રોહિતે કહ્યું, હું આર્યાને નુકસાન પહોંચાડવા માંગતો નહોતો. મને કોઈ બીજાએ પૈસા આપીને તેની ઉપર નજર રાખવા કહ્યું હતું. પોલીસે પૂછ્યું, કોણે? રોહિત થોડીવાર ચૂપ રહ્યો. પછી તેણે એક નામ લીધું. એ નામ સાંભળીને આર્યાના પિતાના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું, કારણ કે એ વ્યક્તિ પરિવારનો જ એક નજીકનો સગો હતો. આર્યા વિશ્વાસ કરી શકતી નહોતી. જે વ્યક્તિ વર્ષોથી તેમના ઘરમાં આવતી જતી હતી, જેના પર પરિવાર આંખ બંધ કરીને વિશ્વાસ કરતો હતો, એ જ વ્યક્તિ આ સમગ્ર ઘટનાની પાછળ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ સત્ય હજુ પૂરું બહાર આવ્યું નહોતું. પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલ્યું કે તેનો હેતુ આર્યાના પરિવારની સંપત્તિ પર કબજો મેળવવાનો હતો. તેને લાગતું હતું કે આર્યા પરિવારની એકમાત્ર વારસદાર હોવાથી જો તેને ડરાવીને અથવા પરિવારથી દૂર કરી દેવામાં આવે તો સંપત્તિ પર પોતાનો હક જમાવવું સરળ બની જશે. આ સાંભળીને આર્યાની માતા રડી પડી. તેમણે કહ્યું, અમે જેને પરિવાર માન્યો એ જ અમારો સૌથી મોટો દુશ્મન નીકળ્યો. આર્યાએ આંખોમાં આંસુ સાથે કહ્યું, મમ્મી, સંપત્તિ માટે માણસ કેટલું નીચે જઈ શકે છે એ મેં ક્યારેય વિચાર્યું નહોતું. આરોપીની ધરપકડ થઈ, પરંતુ આ ઘટનાએ આર્યાની જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો. તેના પિતાએ પોતાની કરોડોની સંપત્તિમાંથી એક મોટો હિસ્સો દીકરીઓના શિક્ષણ અને સુરક્ષા માટે દાન કરવાનો નિર્ણય લીધો. આર્યાએ પણ પોતાની સંસ્થા દ્વારા અનેક ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓની મદદ કરવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓ પછી એક દિવસ એક નાની છોકરી આર્યાને મળવા આવી. એ છોકરી હતી જેને આર્યાએ અનાથાશ્રમમાં પહેલીવાર જોઈ હતી. નાની છોકરીએ આર્યાને ગળે લગાવીને કહ્યું, દીદી, તમે મને બચાવી હતી. હવે હું મોટી થઈને તમારા જેવી બનીશ અને બીજી દીકરીઓને બચાવીશ. આર્યાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે તેની જિંદગીમાં બનેલી એક દુઃખદ ઘટનાએ અનેક લોકોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવ્યો હતો. પરંતુ કહાની અહીં પૂરી થતી નથી. કેટલાક વર્ષો પછી આર્યાની સંસ્થામાં એક જૂની ફાઇલ આવી. ફાઇલ ખોલતા આર્યાને એક ફોટો મળ્યો. ફોટો જોઈને તેના ચહેરા પરથી રંગ ઉડી ગયો, કારણ કે ફોટામાં એ જ વ્યક્તિ હતી જેને તે પોતાની જૂની ઘટનાના દિવસે રસ્તા પર મળેલી હતી, અને તે વ્યક્તિ હજુ પણ મુક્ત હતી. આર્યાના હાથમાં રહેલી જૂની ફાઇલ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
ફોટામાં એ જ માણસ હતો જેને તે વર્ષો પહેલાં રસ્તા પર મળી હતી. એ જ વ્યક્તિ જેના કારણે તેની જિંદગીનો સૌથી ભયાનક દિવસ શરૂ થયો હતો. આર્યાએ તરત જ પોલીસ અધિકારીને ફોન કર્યો. થોડા જ સમયમાં પોલીસ તેની સંસ્થામાં પહોંચી ગઈ. અધિકારીએ ફોટો જોયો અને કહ્યું, આ માણસનું નામ વિક્રમ છે. અમને તેની શોધ ઘણા સમયથી હતી, પરંતુ તે દરેક વખતે પોલીસથી બચી જતો હતો. આર્યાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, પણ તે મારી પાછળ કેમ પડ્યો હતો? પોલીસ અધિકારીએ કહ્યું, વર્ષો પહેલાં તમારા પરિવારના એક જૂના બિઝનેસ પાર્ટનર સાથે મોટો વિવાદ થયો હતો. વિક્રમ એ જ વ્યક્તિ માટે કામ કરતો હતો, પરંતુ હવે અમને શંકા છે કે તે ફક્ત પૈસા માટે નહીં, પણ કોઈ જૂના રહસ્યને છુપાવવા માટે પણ તમારી પાછળ હતો. આ સાંભળીને આર્યાના પિતા વિચારમાં પડી ગયા. અચાનક તેમને વર્ષો જૂની એક ઘટના યાદ આવી. આર્યાના જન્મના થોડા સમય પહેલાં તેમના બિઝનેસમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હતી. તે સમયે પરિવારના એક ભાગીદાર પર શંકા ગઈ હતી, પરંતુ પુરાવાના અભાવે કેસ બંધ થઈ ગયો હતો. આર્યાના પિતાએ કહ્યું, શું આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે? પોલીસે ફરી તપાસ શરૂ કરી. થોડા દિવસોમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી. આર્યાના પરિવારની કરોડોની સંપત્તિ પર નજર રાખનાર લોકો વર્ષોથી પરિવારની અંદરની માહિતી એકઠી કરી રહ્યા હતા. આર્યાને ડરાવવાનો હેતુ માત્ર તેને નુકસાન પહોંચાડવાનો નહોતો. તેઓ પરિવારની સંપત્તિ અને જૂના બિઝનેસના રહસ્ય સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો મેળવવા માંગતા હતા. પરંતુ હવે પોલીસ પાસે પૂરતા પુરાવા હતા. વિક્રમને અંતે ઝડપી લેવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું કે વર્ષો પહેલાં તેણે જ આર્યાની કાર સાથે છેડછાડ કરી હતી. તેણે આર્યાને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ પરિસ્થિતિ બદલાતા આર્યા બચી ગઈ હતી. આર્યા આ વાત સાંભળીને થોડીવાર ચૂપ રહી. પછી તેણે પોલીસ અધિકારીને કહ્યું, મારી તેની સજા મળી એ જરૂરી છે, પરંતુ મારી સૌથી મોટી જીત ત્યારે હશે જ્યારે કોઈ બીજી દીકરીને આવું સહન ન કરવું પડે. આર્યાના શબ્દોએ સૌને ભાવુક કરી દીધા. વર્ષો પસાર થયા. આર્યાએ પોતાની સંસ્થાને એટલી મોટી બનાવી કે હજારો જરૂરિયાતમંદ દીકરીઓને શિક્ષણ, કાયદાકીય મદદ અને સુરક્ષા મળવા લાગી. એક દિવસ એ જ અનાથાશ્રમની નાની છોકરી, જેની આર્યાએ વર્ષો પહેલાં ગળી લગાવી હતી, ડૉક્ટર બનીને આર્યાને મળવા આવી. તેણે કહ્યું, દીદી, તમે મને એક દિવસ કહ્યું હતું કે હું એકલી નથી. આજે હું તમને કહેવા આવી છું કે હવે તમે પણ એકલી નથી. આર્યાની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે જીવનમાં ક્યારેક સૌથી મોટું દુઃખ જ આપણને સૌથી મોટું કામ કરવા માટેની શક્તિ આપે છે. મોરબીના એક કરોડપતિ પરિવારની દીકરી તરીકે જન્મેલી આર્યા માત્ર સંપત્તિની વારસદાર બનીને રહી નહોતી. તે હજારો દીકરીઓ માટે આશા બની ગઈ હતી. અને તેણે એક વાત સાબિત કરી, સાચી અમીરી પૈસામાં નથી, પરંતુ કોઈના અંધકારભર્યા જીવનમાં પ્રકાશ બનવામાં છે. આર્યાએ પોતાની સંસ્થાના દરવાજા પર એક વાક્ય લખાવ્યું, કોઈ દીકરી ક્યારેય એકલી નથી. આ વાક્ય વાંચીને દરરોજ અનેક દીકરીઓની હિંમત મળતી હતી. અને આ રીતે એક હૃદયદ્રાવક ઘટનાથી શરૂ થયેલી આર્યાની કહાની અંતે હજારો દીકરીઓના જીવનમાં નવી આશા બની ગઈ.